અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં મેઘ તાંડવની તસવીરો આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માહિતી મેળવી રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે દરિયાઈ કોસ્ટલ બેલ્ટ સૌથી વધારે જે છે પ્રભાવિત છે। મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી છે અને વિસ્તારના તમામ માર્ગો ઝડપથી શરૂ થાય એ અંગેની સૂચનાઓ પણ અધિકારીઓને આપી છે। રાજુલા અને જાફરાબાદમાં જે રીતે મેઘ તાંડવ છેલ્લા 2 દિવસમાં આ વિસ્તારોમાં જોવા મળ્યો છે તેને લઈને મુખ્યમંત્રીએ હવે સ્થાનિક ધારાસભ્ય સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવ્યો છે। જે રસ્તાઓ પ્રભાવિત થયા છે, જે માર્ગો બંધ છે, જે સ્ટેટ હાઈવે પ્રભાવિત થયા છે એ તમામ ઝડપથી રિપેર થાય અને ફરીથી એ માર્ગ શરૂ થાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી છે। તો રાજુલા અને જાફરાબાદમાં જે રીતે મેઘ તાંડવ થયું અને રાજુલાના અનેક જે સ્થાનિક નદીઓ છે તે ઘોડાપૂર આવ્યું અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। 10 થી લઈને 15 ઇંચ સુધીનો વરસાદ છેલ્લા 3 દિવસમાં આ વિસ્તારોમાં જોવા મળ્યો છે। તેના કારણે નદીઓ તોફાની બની છે અને નદીના પાણી સ્થાનિક વિસ્તારોમાં આવી ગયા અને તેના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું। અનેક ગામો જે છે એ સંપર્ક વિહોણા થયા। મોટાભાગના પંચાયતના જે રસ્તાઓ છે, સ્ટેટ હાઈવે છે એ પણ બંધ થયા। એક ગામથી બીજા શહેરને જોડતો જે રસ્તો છે એ પણ પ્રભાવિત થયો। સ્થાનિક લોકોને અવરજવર ખૂબ જ મુશ્કેલી પડી। ત્યારે હાલ પણ મેઘ તાંડવની જે તસવીરો છે એ આવી રહી છે। આજે વરસાદની તીવ્રતા ઓછી છે પરંતુ પાણી હજુ પણ ભરાયેલા છે અને તસવીરો હજુ પણ જળબંબાકારની જ આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને રાજુલા જાફરાબાદમાં પ્રભાવિત વિસ્તારો અંગે જરૂરી માહિતી મેળવી છે અને જે રસ્તાઓ પ્રભાવિત થયા છે, જે માર્ગો બંધ થયા છે તેને પુનઃ શરૂ કરવા માટે જરૂરી સૂચનાઓ પણ આપી છે।